જય માતાજી મિત્રો, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ઠેર ઠેર લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી રહ્યા છે। હર હર મહાદેવ શિવ શંભુના નાદ સંભળાઈ રહ્યા હોય તેવા પવિત્ર શ્રાવણ માસમાં હું તમને ખૂબ જ પ્રાચીન શિવ મંદિર અને તેના રોચક ઇતિહાસની વાત કરીશ। સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિલોમીટર દૂર ખેલો નદીના કિનારે આવેલ પ્રાચીન શિવાલય એટલે કે ખેલા સોમનાથ મહાદેવ। આ શિવ મંદિર કઈ રીતે બન્યું, તેનું નામ ખેલા સોમનાથ કઈ રીતે પડ્યું અને મંદિરનો ઇતિહાસ શું છે વગેરે બાબતો આજે આપણે વિડીયોમાં જોઈશું। લગભગ 15મી સદી 1457ની આસપાસના સમયમાં આજનું વેરાવળ એટલે કે આપણું સોમનાથ મહાદેવનું મંદિર પ્રભાસ ક્ષેત્રમાં આવેલા આ સોમનાથ મંદિરને મોહમ્મદ ગઝનીએ તોડવાના અનેક પ્રયાસો કર્યા। તે સોમનાથ મંદિરને લૂંટી તેને તોડવા માંગતો હતો। તે સમયમાં જૂનાગઢ રાજ્યમાં મહિપાલના કુંવરી મિનળ દેવી જે શિવ ભક્ત હતા। મિનળ દેવીને ભગવાન શિવશંકર પર અપાર શ્રદ્ધા હતી અને મળતી માહિતી મુજબ ભગવાન ભોળાનાથ મિનળ દેવીના સપનામાં આવે છે અને કહે છે કાલે મુગલોનું સૈન્ય સોમનાથ પર ચડાઈ કરશે, તેથી તમે શિવલિંગ લઈને નીકળી જાઓ। મિનળ દેવીએ કહ્યું કે હે પ્રભુ, આટલું મોટું શિવલિંગ કઈ રીતે લઈને અમે નીકળીએ? ત્યારે મહાદેવે કહ્યું કાલે આ શિવલિંગ એક ફૂલના સ્વરૂપમાં હશે, આ ફૂલને તમે લઈને નીકળી જજો। સવાર પડતા જ શિવલિંગની જગ્યાએ એક ફૂલ હતું। મિનળ દેવી તેની સાથે રહેલ ખેલો નામનો વાણિયો તથા અન્ય લોકો સાથે આ ફૂલ લઈને નીકળી પડ્યા। સમય જતાં તેઓ આ પાંચાળ વિસ્તારમાં આવ્યા। મિનળ દેવીએ દાસીને આ ફૂલ આપ્યું અને કહ્યું કે આ રાખો, હું સ્નાન કરીને આવું। પણ દાસીએ ફૂલરૂપી શિવલિંગને જમીન પર મૂકી દીધું અને ત્યાં શિવલિંગ પ્રગટ થયું અને શિવલિંગની સ્થાપના થઈ ગઈ। ભગવાન અહીં પ્રગટ થયા અને અહીં જ સ્થાપના થઈ। મુગલોને ખબર પડતા કે શિવલિંગ સોમનાથમાંથી અહીં આવ્યું છે। મુગલોની ફોજ 250 કિલોમીટર દૂર પાંચાળના આ વિસ્તારમાં આવી પહોંચી। મિનળ દેવીએ મંદિરની સામે થોડે દૂર સમાધિ લીધી। મુગલોના સૈન્ય અને ખેલો વાણિયો તેમજ અન્ય બ્રાહ્મણો ક્ષત્રિયો વચ્ચે આ શિવલિંગને બચાવવા માટે યુદ્ધ શરૂ થયું। ઘમાસાણ યુદ્ધમાં ખેલા વાણિયાનું માથું કપાયું, છતાં પણ ખેલો વાણિયાએ યુદ્ધ કર્યું। અનેક બ્રાહ્મણો તથા ક્ષત્રિયોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું, પરંતુ એ સમયે ઝફરખાન આ શિવલિંગ પર તલવારના ઘા કરે છે। શિવલિંગને તોડવા તલવારના ઘા મારવાનું ચાલુ કર્યું। તલવારના ઘા શિવલિંગ પર પડતા જ સોમનાથ દાદાના આ પવિત્ર શિવલિંગમાંથી અનેક ભમરાઓ એટલે કે ઝીરી માખીઓ હોય છે તે નીકળવા લાગી। હજારોની સંખ્યામાં ભમરા શિવલિંગમાંથી નીકળી ઝફરખાન અને તેના ફોજના માણસોને ઝેરી ડંખ મારવા લાગ્યા અને ફોજ ત્યાંથી ભાગી ગઈ। ઘેલા વાણિયાનું શરીર માથું કપાયા બાદ પણ લડતું હતું। આ ઘેલા વાણિયાના બલિદાનથી આ મંદિર ખેલા સોમનાથ તરીકે ઓળખાય છે। અહીં પસાર થતી નદીનું નામ પણ ખેલો નદી રખાયું। આ શિવલિંગને પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સોમનાથ મહાદેવનું પ્રતીક મનાય છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં હજારો લોકો દાદાના દર્શને આવે છે। અહીં દાદાને અતિ સુંદર શૃંગાર પણ થાય છે। અહીં રહેવા જમવાની સુવિધા પણ છે। આજુબાજુ ડુંગરોની હારમાળા આવેલ છે, તેથી અહીંનું વાતાવરણ પણ અતિ આહલાદક છે। અહીં મિનળ દેવનું મંદિર તેમજ શિવલિંગની રક્ષા માટે બલિદાન આપનાર લોકોના પાળિયા હાલ પણ મોજૂદ છે। ખેલા સોમનાથ દાદાના દર્શનથી લોકોના દુઃખ દૂર થાય છે। દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે। તો મિત્રો, તમારે જો જસદણ સાઈડ અથવા રાજકોટ સાઈડ જવાનું થાય તો આ ખેલા સોમનાથ મંદિરને એકવાર અચૂક દર્શન કરજો। તમને ખરેખર આનંદની અનુભૂતિ થશે અને એક અલગ જ અહેસાસ થશે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ, જય માતાજી, હર હર મહાદેવ। ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂર્ણ કરે।